આપણો આજનો વ્લોગ નથી હવાનો નથી બપોરનો, કેમ કે આખા દિવસનો મિક્સ કરેલો. આમાં 2-3 ક્લિપ્સ એ હવાની છે, બાકી બીજી બધી છે ને એ બપોર પછીની જ છે. કેમ કે આપણી આ દાદી અને મમ્મી બે વાતો એટલી કરતા હતા ને, એટલે હું પણ એની બેઠી ગઈ. પછી ખબર જ ન પડી કે કેટલા વાગે. 4 વાગ્યાનો ચા મોડાને 5:30 વાગે પીવું. મમ્મી એને બધા ક્યારનો ચા પી લીધો, અત્યારે ગરમ કરીને. અને એમાં પાસે પ્રિયાંશી બિસ્કિટ ખાઈ એટલે આમથી આમ દોડે, એટલે મેં એને કીધું બિસ્કિટ તો આપ 2-3. પછી માંડ એને હાથમાંથી એક બિસ્કિટ લીધું ને ચા પીધી. ઓહો, ફૂલ એંગ્રી મૂડ છે. મેં થોડી રમવા જવા ના પાડી. મેં કીધું હાલ તારી યાર હું પણ. આપણી બાજુમાં જ ગાયત્રી મંદિર છે. મમ્મી કે હાલો અમારે પણ બેઠવા આવું. મેં કીધું હાલો તો મારે પ્રિયાંશી ભેગું જવું છે. ખબર નહીં આ છોકરી ભેગી થઈ એટલે હું મીટિંગ હાલતી હોય. પછી હું અને અમારી મહિલા મિત્રની મંડળીને લઈને હું આવી ગઈ મંદિરે. ત્યાં મને ખબર પડી પ્રિયાંશી નાસ્તો લેવા ગઈ, એટલે હું એની પાછળ દુકાને આવી. આ છોકરીઓ અહીં બધું નાસ્તો મિક્સ કરીને ખાવાની છે. મેં કીધું તમારે યાર હું પણ હાલો તો કે હાલો હાલો. પ્રિયાંશીની બેનપણીઓ એવી હોય એટલે એને ખાવા માટે એને બેનપણીઓની જરૂર તો પડે હશે. અને આમ પણ આપણે જ્યાં જાય ત્યાં આપણે યાર ખાવાનું તો ભેગું બનતી હે. તમારા ઘરે બેગી 5 મિનિટમાં કે 10 મિનિટમાં, અમારે અહીંયા તો બસ આવી રીતના કાશી જ ખાઈ હો. મજાક કરું, મેં પણ પહેલી વાર ખાધી પણ મસ્ત લાગે. તમે પણ એકવાર ટ્રાય જરૂર કરજો. અરે આ મીટિંગ ખાલી અમારા લેડીઝ માટે જ છે. તું અહીંયા ક્યાંથી આવી ગયો? નાસ્તો કરીને આપણે ગાયત્રી માના દર્શન કરીને આવી ગયા ઘરે. આપણી પાછળ આ છોકરી પ્રિયાંશી યારે રમવા. હાલો મળીએ કાલ. રાધે રાધે.